ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના દરિયા કિનારે સ્થિત ગ્રેટ બેરિયર રીફ માત્ર કુદરતી અજાયબી નથી, તે પાણીની એક અનોખી દુનિયા છે અને તેની સુંદરતા કંઈક અલગ જ છે. 2300 કિલોમીટરથી પણ વધુ ફેલાયેલી તે પૃથ્વી પરની સૌથી મોટી કોરલ રીફ સિસ્ટમ છે અને ગ્રહ પરની સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવતી ઇકોસિસ્ટમ્સમાંની એક છે. હજારો ખડકો અને સેંકડો ટાપુઓનો સમાવેશ કરીને ગ્રેટ બેરિયર રીફ એ જીવંત રંગો અને જટિલ જીવન સ્વરૂપોની એક માયાજાળ છે, જે યુનાઇટેડ કિંગડમ, સ્વિટ્ઝરલેન્ડ અને નેધરલેન્ડને ભેગા કરીએ અને જે વિસ્તાર બને તેના કરતાં પણ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. તેનું કદ અને વિવિધતાને અવકાશમાંથી પણ જોઈ શકાય છે. વર્ષ 1981માં આ ગ્રેટ બેરિયર રીફને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પસંદ કરવામાં આવી હતી. રીફનો મોટો ભાગ GBRMP એટલે કે ગ્રેટ બેરિયર રીફ મરીન પાર્ક દ્વારા સુરક્ષિત છે, જે માનવ ઉપયોગની અસરને મર્યાદિત કરવામાં મદદ કરે છે, જેમ કે માછીમારી અને ટુરિઝમ. રીફ અને તેના ઇકોસિસ્ટમ્સ પરના અન્ય એન્વાયરમેન્ટલ પ્રેશરમાં માનવસર્જિત કચરાનું પાણીમાં વહાવું, ક્લાઇમેટ ચેન્જની સાથે સામૂહિક કોરલ બ્લીચિંગ અને ક્રાઉન ઓફ થોર્ન્સ સ્ટારફિશની ચક્રીય વસ્તી ફાટી નીકળવાનો સમાવેશ થાય છે. ઓક્ટોબર 2012માં પ્રોસિડિંગ્સ ઓફ નેશનલ એકેડમી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ 1985થી રીફ તેના અડધાથી વધુ કોરલ કવરને ગુમાવી ચૂકી છે. આ રીફ પ્રવાસીઓ માટે ખૂબ જ લોકપ્રિય સ્થળ છે, ખાસ કરીને વ્હિટસન્ડે ટાપુઓ. ટુરિઝમ એ આ પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ આર્થિક પ્રવૃત્તિ છે, જે દર વર્ષે $6 અબજ એટલે કે 3,32,79,63 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. નવેમ્બર 2014માં ગૂગલે ગ્રેટ બેરિયર રીફની 3Dમાં ગૂગલ અંડરવોટર સ્ટ્રીટ વ્યૂ લોન્ચ કર્યો હતો. માર્ચ 2016ના અહેવાલમાં જણાવાયું હતું કે કોરલ બ્લીચિંગ અગાઉના અભ્યાસ કરતાં ઘણું વધારે થયું હતું, જે સમુદ્રના તાપમાનમાં વધારો થવાના કારણે રીફના ઉત્તરીય ભાગોને ગંભીર અસર કરે છે. ગ્રેટ બેરિયર રીફ મરીન પાર્ક એક્ટ 1975 દર 5 વર્ષે રીફની હેલ્થ, તેના દબાણ અને ભવિષ્ય પર આઉટલુક રિપોર્ટ તૈયાર કરે છે. તેઓએ છેલ્લો અહેવાલ 2019માં પ્રકાશિત કર્યો હતો. ત્યારબાદ માર્ચ 2022માં બીજી સામૂહિક બ્લીચિંગની ઘટનાની તપાસ કરવામાં આવી હતી, જેમાં અલ નીનોની હવામાનની ઘટનાની સંભવિત અસરોને ધ્યાને લઈ રીફ સિસ્ટમના ભવિષ્યને લઈ તેઓએ વધુ ચિંતાઓ વ્યક્ત કરી હતી. ગ્રેટ બેરિયર રીફને જોનાર પ્રથમ યુરોપિયન 1770માં જેમ્સ કુક હતા, જેમણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે સફર કરી અને મેપ બનાવ્યો હતો. 11 જૂન 1770ના રોજ કુકનું જહાજ HMS એન્ડેવર કુક ટાઉનના હાલના સ્થાનની દક્ષિણે એક શોલ પર પહોંચી ગયું હતું, જેને સમારકામ માટે 7 અઠવાડિયાની જરૂર હતી. આ જગ્યાને બેરિયર રીફ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તે દરિયાઈ જહાજોને તથા દરિયાની લહેરોને સીધા કિનારે ના પહોંચવા દેતા વચ્ચે જ અટકાવી દે છે. રીફ રિસર્ચ સેન્ટર, જે સહકારી સંશોધન કેન્દ્ર છે, તેને કોરલ સ્કેલેટનના અવશેષો મળ્યા છે, જે 5 લાખ વર્ષ જૂના છે. ગ્રેટ બેરિયર રીફ મરીન પાર્ક ઓથોરિટી 6 લાખ વર્ષ પહેલાના સંપૂર્ણ રીફ સ્ટ્રક્ચરને સૌથી જૂના પુરાવા માને છે. છેલ્લા કેટલાક વર્ષોથી દરિયાની સપાટી સતત વધી રહી છે. લગભગ 13,000 વર્ષ પહેલા દરિયાની સપાટી આજના દિવસ કરતાં માત્ર 600 મીટર એટલે કે 200 ફૂટ નીચી હતી. જેમ જેમ સમુદ્રનું સ્તર વધતું ગયું તેમ તેમ મોટા ભાગના ખંડીય ટાપુઓ ડૂબી ગયા. કોરલ્સ પાણીમાં ડૂબી ગયેલી ટેકરીઓ પર ઉગ્યા, જે હાલના ખાડાઓ અને ખડકો બનાવે છે. ગ્રેટ બેરિયર રીફ જીવનની અસાધારણ વિવિધતાને આશ્રય આપે છે. ડુગોંગ્સની મોટી વસ્તી ત્યાં રહે છે. 1,500થી વધુ માછલીની પ્રજાતિઓ રીફ પર રહે છે, જેમાં ક્લોનફિશ અને સ્નેપર તથા કોરલ ટ્રાઉટની ઘણી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. દરિયાઈ સાપની 17 પ્રજાતિઓ ગ્રેટ બેરિયર રીફ પર 50 મીટર કે 160 ફૂટ ઊંડા ગરમ પાણીમાં રહે છે,
અને તે ઉત્તરીય વિભાગ કરતાં દક્ષિણમાં વધુ જોવા મળે છે. દરિયાઈ કાચબાની 6 પ્રજાતિઓ પ્રજનન માટે રીફ પર આવે છે, જેમ કે ગ્રીન સી ટર્ટલ, લેધરબેક સી ટર્ટલ, હોક્સબિલ ટર્ટલ, લોગરહેડ સી ટર્ટલ, ફ્લેટબેક ટર્ટલ અને ઓલિવ રીડલી. શાર્ક, સ્ટિંગરે, સ્કેટ અથવા ચિમેરાની લગભગ 125 પ્રજાતિઓ રીફ પર રહે છે. મોલસ્કની લગભગ 5000 પ્રજાતિઓ રીફ પર નોંધવામાં આવી છે, જેમાં વિશાળ ક્લેમ અને કોન સ્નેલનો સમાવેશ થાય છે. પક્ષીઓની 215 પ્રજાતિઓ ટાપુઓ પરના ખડકો અથવા માળાઓની મુલાકાત લે છે, જેમાં સફેદ પેટવાળા સીગલ્સ અને રોઝેટ ટર્નનો સમાવેશ થાય છે. મોટાભાગના માળાઓ ગ્રેટ બેરિયર રીફના ઉત્તરીય અને દક્ષિણ પ્રદેશોના ટાપુઓ પર છે, જેમાં 14 થી 17 લાખ પક્ષીઓ પ્રજનન માટે આ જગ્યાનો ઉપયોગ કરે છે. ગ્રેટ બેરિયર રીફના ટાપુઓ 2195 જેટલી જાણીતી વનસ્પતિ પ્રજાતિઓને પણ આશ્રય આપે છે. આમ આ રીફ લાખો જીવોને જીવન પૂરું પાડે છે. ક્લાઇમેટ ચેન્જ, પોલ્યુશન અને માછીમારી આ રીફ સિસ્ટમની હેલ્થ માટેના પ્રાથમિક જોખમો છે. અન્ય જોખમોમાં તેલનું દરિયામાં ઢોળાઈ જવું અને ટ્રોપિકલ સાયક્લોનનો સમાવેશ થાય છે. સ્કેલેટલ ઇરોડિંગ બેન્ડના કારણે કોરલ્સમાં ફેલાતો રોગ લગભગ 31 કોરલ પ્રજાતિઓને અસર કરે છે. નેશનલ એકેડમી ઓફ સાયન્સના 2012ના અભ્યાસ મુજબ 1985 થી ગ્રેટ બેરિયર રીફ તેના અડધાથી વધુ કોરલ્સ ગુમાવી ચૂક્યા છે. ગ્રેટ બેરિયર રીફ મરીન પાર્ક ઓથોરિટી ગ્રેટ બેરિયર રીફ માટે સૌથી મોટો ખતરો હાલમાં થઈ રહેલા ક્લાઇમેટ ચેન્જને માને છે, જેના કારણે સમુદ્રનું તાપમાન વધે છે, જે કોરલ બ્લીચિંગમાં વધારો કરે છે. જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, તેમ કોરલ્સ સમુદ્રના વધતા તાપમાનને સહન કરી શકશે નહીં. કોરલ બ્લીચિંગની ઘટનાઓ રોગની સંવેદનશીલતામાં વધારો કરે છે, જે રીફ સમુદાયો માટે હાનિકારક ઇકોલોજીકલ અસરોનું કારણ બને છે. જુલાઈ 2017માં યુનેસ્કોએ એક ડ્રાફ્ટ ડિસિઝન રિલીઝ કર્યું, જેમાં ગ્રેટ બેરિયર રીફ પર કોરલ બ્લીચિંગની અસર વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ હતી. ક્લાઇમેટ ચેન્જ રીફ જીવનને નુકસાન પહોંચાડી રહ્યું છે. કેટલીક માછલીઓ અને તેમના રહેવા લાયક અનુકૂળ પાણીનું તાપમાન ના મળતા તેમને અનુકૂળ હોય તેવી નવી જગ્યાઓ પર સ્થળાંતરિત થવું પડે છે. આમ શિકારી દરિયાઈ પક્ષીઓ પર પણ ગંભીર અસર થાય છે. શિકારી પક્ષીઓમાં બચ્ચાના મૃત્યુ દરમાં વધારો થાય છે. ગ્રેટ બેરિયર રીફ માટે બીજો મુખ્ય ખતરો વધુ પોલ્યુશન અને પાણીની ક્વોલિટીમાં ઘટાડો છે. આ પ્રદૂષણ 90% થી વધુ ખેતરના વહેણમાંથી આવે છે, જેમાં જંતુનાશક ઝેરી દવાઓનો ઉપયોગ થાય છે. 2016ના અહેવાલ મુજબ અન્ય જમીનના ઉપયોગો જેમ કે ઇન્ડસ્ટ્રીયલ વર્ક, માઇનિંગ વર્ક, પોર્ટ ડેવલપમેન્ટ અને શહેરી વિકાસ પ્રદૂષણમાં ફાળો આપે છે. શિપિંગ દરમિયાન થતા અકસ્માતો એ ચિંતાનો વિષય છે, કારણ કે ગ્રેટ બેરિયર રીફમાંથી ઘણા કોમર્શિયલ શિપિંગ રૂટ પસાર થાય છે. ગ્રેટ બેરિયર રીફમાંથી પસાર થવાનો રૂટ સરળ ન હોવા છતાં પાયલોટ્સ રીફના રૂટને સારો અને અનુકૂળ માને છે. ગ્રેટ બેરિયર રીફના એરિયામાં 1600 થી વધુ જહાજ કોરલ્સ કે અન્ય વસ્તુઓ સાથે અથડાવાના લીધે ભાંગી પડ્યા છે. માર્ચ 2015માં ઓસ્ટ્રેલિયન અને ક્વીન્સલેન્ડની સરકારોએ 2050 સુધી રીફના સંરક્ષણ અને જાળવણી માટે એક યોજના બનાવી છે, જેનું નામ છે રીફ પ્લાન 2050. આ 35 વર્ષની યોજના લાંબા ગાળાના સંચાલન માટે સંભવિત પગલાં સૂચવતો દસ્તાવેજ છે. આ ઉપરાંત પાણીની ગુણવત્તા સુધારવા માટેની યોજના અને 2050 સુધી રીફના સંરક્ષણ અને જાળવણી માટે કાર્યરત રહેવા અંગેના સૂચનો દર્શાવવામાં આવ્યા છે.
ધ ગ્રેટ બેરિયર રીફની અદ્ભુત જૈવ વિવિધતા, સ્વચ્છ પાણી અને લાઈવ એબોર્ડ્સ તરીકે ઓળખાતી ટુરિસ્ટ બોર્ડને લીધે રીફ એક ખૂબ જ લોકપ્રિય સ્થળ છે, ખાસ કરીને સ્કુબા ડાઇવર્સ માટે. ક્વીન્સલેન્ડના કિનારે આવેલા ઘણા શહેરો ડેઇલી બોટ ટ્રીપ ઓફર કરે છે. ગ્રીન આઇલેન્ડ અને લેડી ઇલિયટ આઇલેન્ડ જેવા કેટલાક ટાપુઓ હવે રિસોર્ટ બની ચૂક્યા છે. વિન્ટર સિઝન એટલે કે શિયાળાની ઋતુમાં અહીં સૌથી વધારે ટુરિસ્ટ આવતા હોય છે. આ રીફ દર વર્ષે લગભગ 70,000થી વધુ ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડે છે. અહીંની સરકાર ટુરિઝમ તો પૂરું પાડે છે, પરંતુ બધા લોકો નિયમોનું પાલન કરે તેનું પણ ખાસ ધ્યાન રાખે છે. ગ્રેટ બેરિયર રીફ તેની ગતિશીલ દરિયાઈ જૈવ વિવિધતા અને અદ્ભુત કોરલ રચનાઓ માટે પ્રખ્યાત કુદરતી અજાયબી, આપણા ગ્રહના પર્યાવરણીય સ્વાસ્થ્યના નિર્ણાયક ઘટક અને પૃથ્વીની પાણીની અંદરની ઇકોસિસ્ટમની સુંદરતાના પ્રતીક તરીકે ઊભી છે. જો કે તે ક્લાઇમેટ ચેન્જ, પોલ્યુશન અને માનવ પ્રવૃત્તિઓના જોખમોનો સામનો કરી રહ્યું છે. આ બદલી ન શકાય તેવા ખજાનાની સુરક્ષા અને જાળવણી માટે કાર્બન એમિશન ઘટાડવા, સંરક્ષણ પહેલને સમર્થન આપવા માટે એક સંકલિત વૈશ્વિક પ્રયાસની જરૂર છે. આશા છે તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ અને સારો લાગ્યો હશે અને જરૂર તમારું આ ગ્રેટ બેરિયર રીફ વિશેનું જ્ઞાન વધ્યું હશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને આગળ લાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા ટોપિક સાથે આવા જ એક નવા વિડીયોમાં.